પ્રાંતિજ નગરપાલિકાના 15 સદસ્યો દ્વારા પ્રાંતિજ નગરપાલિકામાં પ્રજાના કામો કરવા માટે જે તકલીફ પડી રહી હતી એ બાબતે પ્રાંતિજના 15 સદસ્યોએ આ બાબતે જિલ્લા સંગઠનને જાણકારી આપેલી અને ચૂંટાયેલી ટીમ અંદરના કામ કરવાના બાબતે અંદરના પ્રશ્નોના કારણે એમને ઉતાવળમાં આવીને આ વિષય રાજીનામાનો કરેલો હતો, પણ એ વિષયમાં જે સાચી સમજણ હતી એ જિલ્લા સંગઠન દ્વારા અને પ્રદેશ દ્વારા આપવામાં આવી. એટલે જે પણ રાજીનામા આપનાર સદસ્યો હતા એમને સાચી વસ્તુ સમજાઈ અને સમજાવટ બાદ એમને પણ અમારા જે મુદ્દા હતા અને એમના મુદ્દા એમને યોગ્ય લાગે એ રાજીનામા કોઈને આપવામાં નથી આવે. આ બાબતનો ફક્ત પત્ર જ હતો, જાણકારી આપતો. એના આધારે પાર્ટીએ એમાં કોઈનું રાજીનામું સ્વીકારવાનું પણ હોતું નથી અને કોઈને એ બાબતે ઠપકો પણ આપવાનો નથી. બધા વચ્ચે બેસીને જે સમજાવટથી આગળ સારી પ્રજાના કામો થાય તો પ્રયત્ન સંગઠન દ્વારા કરવામાં આવે છે. કેટલી બેઠકો યોજવામાં આવી હતી? આમાં બેઠકોનો કોઈ આંકડો નિશ્ચિત ન હોય, જરૂરિયાત પ્રમાણે જે જરૂરિયાત છે એ પ્રમાણે બેઠકો થતી હોય છે. ગઈકાલે જે કમલમ ખાતે ગાંધીનગર એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, તે બેઠકમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યું હતું અને કેવા પ્રકારની ચર્ચા હાથ? પ્રદેશ સંગઠન દ્વારા અને જિલ્લા સંગઠન અને સદસ્યો સાથેની એક બેઠક કરવામાં આવી હતી અને બેઠકમાં જે મુદ્દા આધારિત ચર્ચા હતી એ મુદ્દા આધારે યોગ્ય સમજાવટના આધારે એમની વાતને પૂર્ણ વિરામ પાલિકાના પ્રમુખ અને એના પતિ સામે કંઈક વિરોધ હતો. આ લોકોનો વિરોધ કામ બાબતનો છે. પ્રજાના કામો કરવા માટે ટેકનિકલ કારણોસર પણ ઘણા બધા નડતા હોય છે કે સમય મર્યાદામાં કામ કરવાના. આ બધા ઘણા બધા મુશ્કેલીઓના કારણે સમયસર કામ ન થતા હોય એ કારણે પણ ક્યાંક અમારા સદસ્યોની પણ અકળામણ હોઈ શકે, પણ હવે ખૂબ સારી રીતે અને ઝડપથી કામો થાય એનો બધાએ ભેગા થઈને પ્રયત્ન કરે. નિષ્કર્ષ મુદ્દા ઉપર ભાર મૂકવામાં આવ્યો. કામ બાબતે જ પ્રજાના કામો થાય એ જ વિષય હતો અને એ વિષય લઈને જ અમારી અંદરની વાત હતી. એ વાતને અહીંયા અમે બધાએ સાથે બેસીને પ્રજાના કામ ખૂબ સારી રીતે ઝડપથી થાય એવું અમે બધાએ હવેથી નક્કી કર્યું છે. જે નારાજ ગ્રુપ હતું, જે 15 વ્યક્તિઓ હતા, તે 15 વ્યક્તિઓએ એક આક્ષેપ એવો પણ કર્યો હતો કે પાલિકા પ્રમુખના જે પતિ છે તે કનડગત ભૂમિકા ભજવતા હોય, એ બાબતે કોઈ ચર્ચા કરવામાં? ના, એ બાબતે કોઈ એવી ચર્ચા પણ નથી.